નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 નો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એટલે કે વિક્ષેપ પાડવો. સપોઝ કે તમે મોબાઈલ જોઈ રહ્યા છો, મોબાઈલમાં ગેમ રમી રહ્યા છો અને કોઈનો કોલ આવે છે, તો તમારા રમવામાં શું થયું? ડિસ્ટર્બન્સ આવ્યું, એને કહેવાય ઇન્ટરપ્ટ આવ્યું. તો માઇક્રો કંટ્રોલરની અંદર માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટેડ પાર્ટ્સ એટલે કે માઇક્રો કંટ્રોલર સાથે કોઈ ડિવાઇસ કનેક્ટ કરેલી હોય અથવા માઇક્રો કંટ્રોલર સાથે જોડાયેલા રજિસ્ટર જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય, એમને કામ કરવામાં તકલીફ ઊભી થાય, તો એ કોને જાણ કરશે? કંટ્રોલરને જાણ કરશે. કઈ રીતે? તો કે એને ઇન્ટરપ્ટ મોકલીને. એટલે આપણો આજનો જે ટોપિક છે, આપણે ઇન્ટરપ્ટનું ઇન્ટ્રોડક્શન જોવાના છે. કેટલા ટાઈપના ઇન્ટરપ્ટ છે, ઇન્ટરપ્ટ શું કામ કરે છે અને શેના માટે હોય છે, એ બધું આપણે સમજવાના છે. બરાબર? તો સૌથી પહેલા સમજીએ કે ઇન્ટરપ્ટ કોને કહેવાય. ઇન્ટરપ્ટ એટલે કે માઇક્રો કંટ્રોલર સાથે જોડાયેલી ડિવાઇસીસ કે પેરિફરલ્સ જ્યારે એમનામાં કોઈ તકલીફ ઊભી થાય અથવા કોઈ ઇવેન્ટ અકર થાય, ત્યારે માઇક્રો કંટ્રોલરને એક સિગ્નલ મોકલી અને ઇન્ફોર્મ કરે છે કે આ વસ્તુ થઈ છે. એ ઇન્ફોર્મ કરવાની જે પ્રોસેસ છે એને કહેવામાં આવે છે ઇન્ટરપ્ટ. માઇક્રો કંટ્રોલરમાં ટોટલ 5 ટાઈપના ઇન્ટરપ્ટ આવે છે. એ 5 ઇન્ટરપ્ટના નામ કયા કયા છે? તો કે INT 0, ટાઈમર 0, INT 1, ટાઈમર 1 અને સિરિયલ પોર્ટ. તમને એક્ઝામમાં પૂછાય કે કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટ છે, તો તમારે આ 5 નામ લખવા પડે. INT 0 અને INT 1 આપણે જ્યારે પિન ડાયાગ્રામ ભણ્યા હતા ત્યારે આપણે આની અંદર આ બંને પિન શીખ્યા હતા. આ બંને એક્સટર્નલ પિન છે. ધારો કે હું લખું તો કઈ કઈ પિન? INT 0 અને INT 1. આ બે પિન એ માઇક્રો કંટ્રોલરની પિન છે જે પોર્ટ 3 ની અંદર 3.2 અને 3.3 નામની પિન છે. એટલે કે આ એક્સટર્નલ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. જ્યારે માઇક્રો કંટ્રોલર સાથે કોઈ ડિવાઇસ કનેક્ટેડ છે બહારની બાજુ, હું ક્યાં વાત કરું છું? બહારની બાજુ, અને એ ડિવાઇસમાં એક પ્રોબ્લેમ થયો, જેમ કે પ્રિન્ટર. સપોઝ પ્રિન્ટરમાં કંઈક પ્રોબ્લેમ થયો, તો પ્રિન્ટર સિગ્નલ કોને મોકલશે? આ પિન નંબર 3.2 ઉપર અથવા 3.3 ઉપર. એસી નું રિમોટ છે, ધારો કે એસી નું રિમોટ છે, આમાં 8051 નું માઇક્રો કંટ્રોલરનું અલગ વેરિયન્ટ હશે, કોઈ નવું વેરિયન્ટ હશે, પણ બેઝિક કન્સેપ્ટ બધામાં સેમ જ છે. ધારો કે આની બેટરી ઓછી થઈ ગઈ કે લો થઈ ગઈ, તો એ પોતાને કંઈક તકલીફ પડી રહી છે, એ ઇન્ફોર્મ કોને કરશે? માઇક્રો કંટ્રોલરને કહેશે, અને જેને આપણે શું કહીશું? ઇન્ટરપ્ટ કહીશું. તો આ બે ઇન્ટરપ્ટ કે જે INT 0 અને INT 1 એ કયા છે? તો કે બાહ્ય ઇન્ટરપ્ટ છે, કે જે માઇક્રો કંટ્રોલરને બહારથી મોકલવામાં આવી રહ્યા છે. અને ટાઈમર 0, ટાઈમર 1 અને સિરિયલ પોર્ટ, આ 3 ઇન્ટરપ્ટ ઇન્ટરનલ છે. એટલે કે માઇક્રો કંટ્રોલરની અંદર જે એની સાથે રજિસ્ટર જોડાયેલા છે, એ રજિસ્ટરમાંથી સિગ્નલ માઇક્રો કંટ્રોલરને મળે છે અને એને ઇન્ટરપ્ટ તરીકે ગણે છે. તો બાહ્ય સિગ્નલ કયા કયા છે? બે, INT 0 અને INT 1. ક્યાં આવેલા છે? તો કે માઇક્રો કંટ્રોલરની પિન નંબર 3.2 અને 3.3 થી તમે એની સાથે સ્વિચ જોડીને પણ બહારથી ઇન્ટરપ્ટ આપી શકો છો. જ્યારે ટાઈમર 0, ટાઈમર 1 અને સિરિયલ પોર્ટ એ કેવા ઇન્ટરપ્ટ છે? તો કે અંદરથી માઇક્રો કંટ્રોલરના પોતાના અંદરના આર્કિટેક્ચરમાંથી જ આવતા ઇન્ટરપ્ટ છે. INT 0 અને INT 1 આપણને ખ્યાલ આવી ગયો. ટાઈમર 0 ઇન્ટરપ્ટ ક્યારે થાય છે? તો કે ટાઈમર 0 ને આપેલું કાઉન્ટિંગ જ્યારે એ પતાવી દે છે. ટાઈમર 0 ને આપણે કોઈ કાઉન્ટ ગણવા માટે આપ્યા છે. ટાઈમર 0 એ કાઉન્ટ ગણી લે છે. જેવું એ કાઉન્ટ કમ્પ્લીટ કરી અને ઓવરફ્લો થાય છે, એટલે તરત એ શું કરશે? ઇન્ટરપ્ટ જનરેટ કરશે અને કોને મોકલશે? માઇક્રો કંટ્રોલરને મોકલશે. એવી રીતે ટાઈમર 1 જ્યારે પોતાનું કાઉન્ટિંગ કમ્પ્લીટ કરી લે છે, ત્યારે
ઓવરફ્લો થાય છે અને કોને સિગ્નલ મોકલશે? માઇક્રો કંટ્રોલરને સિગ્નલ મોકલશે. એવી જ રીતે સિરિયલ પોર્ટ, તો જ્યારે આપણે સિરિયલી ડેટા ટ્રાન્સફર કરતા હોય અથવા તો રિસીવ કરતા હોય ત્યારે માઇક્રો કંટ્રોલર દ્વારા ડેટા ક્યાં મૂકવામાં આવે છે? SBUF નામના રજિસ્ટરમાં મૂકવામાં આવે છે. માઇક્રો કંટ્રોલર પોતે ડેટા ટ્રાન્સફર કરતું નથી. માઇક્રો કંટ્રોલર પોતે એક સાથે ફટાક દઈને SBUF ની અંદર ડેટા ટ્રાન્સફર કરી દે છે અને પછી SBUF માંથી ડેટા સિરિયલી બહાર જાય છે અથવા બહારથી રિસીવ થાય છે. SBUF માં જ્યારે ડેટા કમ્પ્લીટલી રિસીવ થઈ જાય અથવા તો SBUF માંથી ડેટા કમ્પ્લીટલી ટ્રાન્સફર થઈ જાય ત્યારે સિરિયલ પોર્ટ એ ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ કરે છે. એટલે આપણે શોર્ટમાં કહી શકીએ કે INT0 INT1 બાહ્ય ઇન્ટરપ્ટ છે. ટાઈમર 0 અને ટાઈમર 1 જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે બંને ઇન્ટરપ્ટ પ્રોડ્યુસ કરે છે, એને ટાઈમર 0 ઇન્ટરપ્ટ અને ટાઈમર 1 ઇન્ટરપ્ટ કહેવાય. અને સિરિયલ પોર્ટમાં જ્યારે S બફરમાંથી ડેટા કમ્પ્લીટલી ટ્રાન્સમિટ થઈ જાય અથવા તો રિસીવ થઈ જાય ત્યારે સિરિયલ પોર્ટ દ્વારા ઇન્ટરપ્ટ જનરેટ કરવામાં આવે છે. એટલે 8051 માં ટોટલ 5 ટાઈપના ઇન્ટરપ્ટ જનરેટ થાય છે. હવે એવું વિચારો કે એક સાથે 3 ઇન્ટરપ્ટ જનરેટ થયા તો માઇક્રો કંટ્રોલર જ્યારે પણ પોતાનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતો હોય અને એને ઇન્ટરપ્ટ સિગ્નલ મળ્યું, એને શું મળ્યું? ઇન્ટરપ્ટ સિગ્નલ મળ્યું, તો માઇક્રો કંટ્રોલર જે પ્રોગ્રામ કરતો હોય એ ત્યાં પોઝ કરી દેશે અને સીધો ક્યાં જશે? તો કે ISR માં જશે. ISR એટલે કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. આપણે દરેક ઇન્ટરપ્ટ માટે કે જો આ ઇન્ટરપ્ટ સિગ્નલ મળે તો શું કરવાનું એના માટેનો પ્રોગ્રામ લખેલો હોય છે. આ પ્રોગ્રામ કોણ લખે છે? યુઝર લખે છે, કારણ કે મને ખબર છે કે કઈ ટાઈપનો ઇન્ટરપ્ટ હું બહારથી આપવાનો છું. એટલે આ ISR લખેલા હોય છે, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન પ્રોગ્રામ લખેલા હોય છે કે જે ક્યારે એક્ઝિક્યુટ કરવાના હોય છે? તો કે જ્યારે ઇન્ટરપ્ટ આવે ત્યારે. જેવો ISR આખો પ્રોગ્રામ રન થઈ જાય ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટલે આ પ્રોગ્રામ પાછો પોતાની જગ્યાએ મેઇન પ્રોગ્રામમાં જતો રહે છે અને પ્રોગ્રામ અહીંયાથી પાછું માઇક્રો કંટ્રોલર એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરે. એટલે આપણે કહી શકીએ કે ટોટલ 2 ટાઈપના પ્રોગ્રામ હોય છે. એક તમારો મેઇન પ્રોગ્રામ અને એક હોય છે ISR નો પ્રોગ્રામ. મેઇન પ્રોગ્રામ રેગ્યુલરમાં રન થતો હોય છે. ISR નો પ્રોગ્રામ ત્યારે જ રન થાય છે જ્યારે આ 5 માંથી કોઈ એક ઇન્ટરપ્ટ સિગ્નલ આવે છે. જેનો ઇન્ટરપ્ટ સિગ્નલ આવે એના સામે જે ISR લખેલો હોય એ રન થવું જોઈએ. તો હું એવું કહી શકું કે જેટલા ઇન્ટરપ્ટ છે એટલે કે 5 ઇન્ટરપ્ટ છે તો આપણા ISR પણ કેટલા લખેલા હોવા જોઈએ? 5 ISR લખેલા હોવા જોઈએ. માઇક્રો કંટ્રોલર એટ અ ટાઈમ એક ISR ને રન કરાવી શકે છે અને એટલા માટે જો એક કરતા વધારે ઇન્ટરપ્ટ એક સાથે જનરેટ થયા જેમ કે INT0 ટાઈમર 0 અને INT1 ત્રણે સાથે અકર થયા તો શું થશે? જેને હાઈએસ્ટ પ્રાયોરિટી આપી હશે, સપોઝ INT0 ને હાઈએસ્ટ પ્રાયોરિટી આપી છે તો એ ઇન્ટરપ્ટની સામે જે ISR લખેલો હશે એ પ્રોગ્રામ રન થશે. તો આ બંને ઇન્ટરપ્ટનું શું? એ બંને લોસ થઈ જશે? ના. તો આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ કોઈ ઇવેન્ટ અકર થાય, શું કહું છું ધ્યાનથી સાંભળો, જ્યારે પણ કોઈ આ 5 માંથી એક ઇવેન્ટ અકર થાય એટલે આપણે એની સામેનો ફ્લેગ 1 કરી દઈએ છીએ. શું કરીએ છીએ? ફ્લેગ 1, જેથી ખબર પડે કે આ ઇવેન્ટ અકર થઈ છે. ધારો કે ટાઈમર 0 અને ટાઈમર 1 બંને ટાઈમર એક સાથે ઓવરફ્લો થાય તો આ બંને ડાયરેક્ટ ઇન્ટરપ્ટ જનરેટ કરીને કંટ્રોલરને નહીં કે પહેલા શું કરશે તો કે ટાઈમર 0 પોતાનો ફ્લેગ કયો TF0 ને 1 કરી દેશે અને ટાઈમર 1 પોતાનો કયો ફ્લેગ TF1 એને 1 કરી દેશે. આ 1 કરવાથી શું થશે તો કે હવે આપણી પાસે એક સ્ટેટસ રહેશે એક જગ્યાએ કે હા આ બંને ઇન્ટરપ્ટ અકર થયા હતા. એમાંથી હાઈએસ્ટ પ્રાયોરિટી ધારો કે ટાઈમર 0 ની છે તો ટાઈમર 0 માટે જે ISR લખાયો હશે એ પહેલા એક્ઝિક્યુટ થશે. એ એક્ઝિક્યુટ થશે એટલે તરત TF આ જે 1 હતું TF0 એ શું થઈ જશે? 0.
કે ભાઈ આ ઇન્ટરપ્ટ પતી ગયો છે. જેવું માઇક્રો કંટ્રોલર પોતાનો મેઇન પ્રોગ્રામ છોડી અને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં જાય એટલે તરત જ માઇક્રો કંટ્રોલર દ્વારા એનો ફ્લેગ 1 માંથી શું કરી દેવામાં આવે છે 0. એને કહેવાય ઓટો ક્લિયર. ફ્લેગને શું કરી દે છે ઓટો ક્લિયર. તો તમારા ફ્લેગ ઓટો ક્લિયર ક્યારે થાય જ્યારે એ પર્ટિક્યુલર ISR રન થાય ત્યારે. આ નું 0 થઈ ગયું પણ આ ફ્લેગ કેવો રહેશે 1. આ ફ્લેગ કન્ટિન્યુઅસલી માઇક્રો કંટ્રોલરને કહેશે કે હું શું છું પેન્ડિંગ, હજી મને ઓપરેટ તમે કર્યો નથી. એટલે એના પછી તરત માઇક્રો કંટ્રોલર શું કરશે આની સામે જે ISR લખેલો હશે એટલે કે ટાઈમર 1 ની સામે જે ISR લખેલો હશે, જે પ્રોગ્રામ લખેલો હશે એને એક્ઝિક્યુટ કરવા જશે. જો એને એક્ઝિક્યુટ કરવા જશે એટલે આ TF1 નો ફ્લેગ પણ શું થઈ જશે 0 થઈ જશે. એટલે આપણને ફ્લેગની શું કામ જરૂર પડે છે તો કે ફ્લેગની જરૂર પડે છે આપણને કે કયું ઇન્ટરપ્ટ અકર થયું છે એ દેખાડવા માટે. ટોટલ કેટલા ટાઈપના ફ્લેગ છે તો કે 6 ફ્લેગ છે. હવે આપણને થાય કે ભાઈ ઇન્ટરપ્ટ તો 5 જ છે, તો જેવી રીતે 5 ઇન્ટરપ્ટ અને 5 પ્રોગ્રામ થયા એવી રીતે ફ્લેગ પણ 5 હોવા જોઈએ. પણ ના, ફ્લેગ ઓન થવા માટેની કન્ડિશન જે છે એ 6 છે. કઈ કઈ 6 કન્ડિશન તો આ 4 તો ખરી જ. કઈ IE1 અને IE0 એટલે કે INT0 પિન અને INT1 પિન ઉપર ઇન્ટરપ્ટ મળ્યો હોય તો TF0 અને TF1 શેના માટે છે ટાઈમર 0 ફ્લો ઓવરફ્લો અથવા તો ટાઈમર 1 ઓવરફ્લો થયું હોય તો એના માટે. પણ પાંચમું આપણું જે છે સિરિયલ પોર્ટ, એમાં આપણે બે કામ કરીએ છીએ, અથવા તો ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ અથવા ડેટા રિસીવ કરીએ છીએ. તો જો આપણે ડેટા ટ્રાન્સમિટ કરતા હોઈએ, ટ્રાન્સમિટ કરવાનું કામ પતી જાય તો આપણો TI નામનો જે ફ્લેગ છે એ 1 થાય છે. અને જો તમારું રિસીવિંગ કરવાનું કામ હોય, રિસીવિંગનું કામ પતી જાય તો એ ફ્લેગ 1 થાય છે. એટલે સિરિયલ પોર્ટને દેખાડવા માટે બે ફ્લેગ છે, બાકી બધા ઇન્ટરપ્ટ માટે એક એક ફ્લેગ છે. તો એવા ટોટલ કેટલા ફ્લેગ છે આપણી પાસે 6 ફ્લેગ છે. એમાંથી જે આ પહેલા 4 ફ્લેગ છે કયા IE1 IE0 TF0 TF1, જો તમને ટાઈમર સેક્શન તમે પ્રોપર જોયો હોય તો તમને યાદ હશે કે IE1 IE0 TF0 અને TF1 એ કોના ભાગ હતા ટીકોન રજિસ્ટરના ભાગ હતા. ટીકોન ની અંદર આ 4 બીટ આવતા હતા જે આપણને ફ્લેગ એટલે કે પરિસ્થિતિ દેખાડતા હતા. કોની કે આ ઇન્ટરપ્ટ અકર થયો છે કે નહીં એની પરિસ્થિતિ દેખાડતા. સારું, એટલે સિરિયલ પોર્ટ માટે આપણી પાસે બે અલગ અલગ ઇન્ટરપ્ટ છે. એમાંથી આ જે 4 ફ્લેગ છે એ ઓટો ક્લિયર છે. ઓટો ક્લિયર એટલે જેવું ISR માં જાય પ્રોગ્રામ એટલે આ ફ્લેગ 0 માંથી 1 માંથી 0 થઈ જાય ઓટો ક્લિયર. પણ TI અને RI ના જે બે ફ્લેગ છે એ ઓટો ક્લિયર નથી. કેમ? કારણ કે બંને માટેનો ISR જે છે એ કેવો છે કોમન છે. આપણે કીધું ને કે 5 ISR છે, તો એવી રીતે સિરિયલ પોર્ટ માટેનો પણ ISR લખેલો હશે, એક પ્રોગ્રામ લખેલો હશે. એ પ્રોગ્રામ બંને ફ્લેગ માટે કોમન છે. કોના કોના માટે? TI માટે પણ કોમન અને RI માટે પણ કોમન. એટલે પ્રોગ્રામના અંદર આપણે બે પાર્ટ પાડીએ છીએ કે ડેટા ટ્રાન્સમિશન થયું છે કે ડેટા રિસીવ થયું છે. એ પ્રોગ્રામને ચેક કરવું પડે છે. આપણે જ્યારે પ્રોગ્રામ લખીએ ત્યારે આપણે પ્રોગ્રામ બે પાર્ટમાં લખીએ છીએ કે જો ટ્રાન્સમિશન થયું હોય તો આવું કરવાનું, જો રિસીવિંગ પૂરું થયું હોય તો આવું કરવાનું. એટલા માટે જેવું ISR માં મેઇન પ્રોગ્રામમાંથી ISR માં જાય ત્યારે આપણે આ બંને ફ્લેગ ક્લિયર કરતા નથી. કેમ? કારણ કે એ પ્રોગ્રામની અંદર મારે આ જરૂર પડશે કે મારે TI ફ્લેગ અને RI ફ્લેગને ચેક કરવાનો છે. એટલા માટે આપણે આ બંને ફ્લેગને ઓટો ક્લિયર કરતા નથી. આપણો આખો પ્રોગ્રામ રન થઈ જાય પછી પ્રોગ્રામની અંદર જ આપણે લખ્યું હોય છે કે એને શું કરવાનું છે ક્લિયર કરવાનું છે. તો આ યુઝર એને ક્લિયર કરે છે, જ્યારે બાકીના 4 ફ્લેગ છે કેવા છે ઓટો ક્લિયર. એટલે કે જેવું મેઇન પ્રોગ્રામમાંથી કંટ્રોલર ISR માં જાય એવું તરત જ આ ફ્લેગ 1 માંથી શું થઈ જાય છે 0. એટલે આપણને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા જે લખ્યું છે ને આ વેક્ટર એડ્રેસ કહેવાય. વેક્ટર એડ્રેસ કોને કહેવાય તો કે જે એડ્રેસ એટલે જે ISR નું પોતાનું પરમનન્ટ એડ્રેસ હોય, પોતાનું પરમનન્ટ મેમરી લોકેશન, એને કહેવાય વેક્ટર એડ્રેસ.
ઘણીવાર આપણે ડાયનેમિક મેમરી એડ્રેસ એલોકેટ કરતા હોય છે કે જ્યાં જગ્યા હોય ત્યાં આપણે ડેટા મૂકી દેતા હોય છે, પણ જે પણ ઇન્ટરપ્ટને તમે પરમનન્ટ વેક્ટર એડ્રેસ આપો છો, એટલે પરમનન્ટ એડ્રેસ આપો છો, એ પરમનન્ટ એડ્રેસને શું કહેવાય છે? વેક્ટર એડ્રેસ. પાંચે પાંચ ઇન્ટરપ્ટ પાસે પોતાનું અલગ વેક્ટર એડ્રેસ છે. વેક્ટર એડ્રેસ ચાલુ ક્યાંથી થાય છે? તો કે INT 0 એ ચાલુ થાય છે 0003H. એના પછી આવે છે ટાઈમર 0 નું એડ્રેસ કયું છે? 000BH. ધારો કે તમને યાદ ના રહે તો ખાલી આ પહેલું જ યાદ રાખી લો. શું છે કે INT 0 એની વેલ્યુ કેટલી છે? 3. પછી હેક્સાડેસિમલ ના ફોર્મમાં 8 નો તમે એડિશન કરતા રહેશો એટલે તમને પછીનો નંબર મળી જશે. જેમ કે 3 ની અંદર 8 આપણે એડ કરીએ તો 4 5 6 7 8 9 A અને B. તો આ આવી ગયો B. હવે B ની અંદર હું બીજા 8 એડ કરીશ તો B પછી શું આવશે? C D E F 10 11 12 અને 13. 13 આવ્યો. 13 ની અંદર 8 એડ કરશો એટલે 1B અને પછી 8 એડ કરશો તો 2 3. તો આવી રીતે આપણા જે ઇન્ટરપ્ટ જે છે એનું સ્ટોર કરવાનું જે લોકેશન છે એ કઈ કઈ જગ્યાએ છે? તો કે 003 થી ચાલુ કરી દરેક 8મા બાઇટ ઉપર એનું વેક્ટરનું એડ્રેસ છે. એટલે જ્યારે ઇન્ટરપ્ટનો સવાલ પૂછાય અને તમે વેક્ટર એડ્રેસ અને કયા કયા ઇન્ટરપ્ટ છે લખો એટલે સામેવાળાને તરત ખ્યાલ આવે કે આ વ્યક્તિને વેક્ટર વિશે માહિતી છે, કારણ કે એને એના એડ્રેસ પણ ખબર છે. આપણને ઇન્ટરપ્ટ કયા છે એ ખબર પડી ગઈ, એના વેક્ટર એડ્રેસ ખબર પડી ગઈ, એની સામે ISR ખબર પડી ગઈ, કઈ કઈ જગ્યાએ એનું પોઝિશન એટલે તમારા જે ફ્લેગ છે કઈ કઈ જગ્યાએ છે તો કે TI અને RI એ ફ્લેગ ક્યાં આવેલા છે? એસ્કોન રજિસ્ટર ની અંદર આવેલા છે. TF1 અને TF0 ફ્લેગ ક્યાં છે? ટીકોન રજિસ્ટરમાં. એવી રીતે IE1 અને IE0 ફ્લેગ પણ ક્યાં છે? ટીકોન રજિસ્ટરમાં છે. એટલે ટીકોન રજિસ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં આપણા ઇન્ટરપ્ટમાંથી 4 ઇન્ટરપ્ટનું ઇન્ડિકેશન તો ક્યાંથી મળી જાય છે? આપણને ટીકોન રજિસ્ટર ચેક કરવાથી મળી જાય છે. એટલે એક્ઝામમાં તમને જ્યારે પણ પૂછાય તો ત્યારે તમારે આખી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની હોય છે કે પહેલા તો એ સમજાવવું પડે ઇન્ટરપ્ટ શું છે. ઇન્ટરપ્ટ એટલે કે માઇક્રો કંટ્રોલર સાથે જોડાયેલી ડિવાઇસીસ અથવા પેરિફેરલ્સ, એને જ્યારે કોઈ તકલીફ પડે છે ત્યારે માઇક્રો કંટ્રોલરને ઇન્ફોર્મ કરે છે કે ભાઈ તારો મેઇન પ્રોગ્રામ થોડી વાર માટે થોભાવ અને મારો જે પ્રોબ્લેમ છે એના માટે જે પ્રોગ્રામ રન થયો છે એને તું રન કર. બરાબર. એ પ્રોગ્રામ કઈ કઈ જગ્યાએ છુપાય એટલે આપણે સ્ટોર કરીએ છીએ તો કે INT 0 ની સામે જે ISR છે એ ક્યાં લખેલો હોય છે? 003 થી 003H નામના એડ્રેસ ઉપર. ટાઈમર 0 માટેનો પ્રોગ્રામ ક્યાં લખેલો હોય છે? 000B નામના એડ્રેસ ઉપર એ પ્રોગ્રામ લખેલો હોય છે. એટલે એ જગ્યાએ તમને એવો વિચાર આવે કે સર ખાલી 8 જ બાઇટનો પ્રોગ્રામ હોય કે તો 8 બાઇટ નથી હોતો, પ્રોગ્રામ લાંબો હોય છે, પણ અહીંયાથી પછી આપણે જમ્પ મારી અને મેમરીમાં ગમે ત્યાં એ પ્રોગ્રામ રાખી શકીએ છીએ. બરાબર. તો અમે અહીંયા આ એડ્રેસ જે સ્ટાર્ટ થાય છે ત્યાંથી 8 બીટ એની અંદર તમે લોંગ જમ્પ મારો પછી પાછા રિટર્ન આવો મેઇન એડ્રેસ ઉપર અને ખાસું બધું એ ડિટેલમાં છે. એ તમને અત્યારે નહીં ખબર હોય તો ચાલશે. બરાબર. પણ એટલું જાણી લો કે ISR જે પ્રોગ્રામ છે એ નાનો નથી હોતો, મોટો હોય છે અને વધારે મેમરીની જરૂર પડે છે. એટલે મેમરીમાં ગમે ત્યાં હોય પણ ઇન્ટરપ્ટના જે એડ્રેસ છે એ આ છે કે ભાઈ પહેલા ક્યાં જશે? અહીંયા અને પછી આ એડ્રેસ ઉપર એને પોઈન્ટ કરતું હશે કે હવે આખો ISR પ્રોગ્રામ પેલા એડ્રેસ ઉપર લખેલો છે અને ત્યાં જઈને રન કરાવો. એટલે કે ઇન્ટરપ્ટની અંદર આપણે 5 ટાઈપના ઇન્ટરપ્ટ છે એ બતાવવાનું છે. 2 એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, 3 ઇન્ટરનલ ઇન્ટરપ્ટ છે, 2 ડાયરેક્ટ પિન ઉપર મળે છે, 2 ટાઈમર ઓવરફ્લો થાય ત્યારે મળે છે અને એક સિરિયલ પોર્ટનું કોમ્યુનિકેશન પતી જાય ત્યારે મળે છે. 5 ઇન્ટરપ્ટને દેખાડવા માટે 5 ISR હોય છે, જેમાં સિરિયલ પોર્ટ માટે 2 ફ્લેગ અવેલેબલ છે. ટ્રાન્સમિશનનો અલગ, રિસીવિંગનો અલગ, પણ બંનેનો પ્રોગ્રામ ISR એક જ છે. અને એટલા માટે જેવો મેઇન પ્રોગ્રામમાંથી ISR માં જાય ત્યારે બાકીના બધા ફ્લેગ 0 થઈ જાય છે 1 માંથી, પણ આ બંને થતા નથી
કારણ કે આ બંને આખો પ્રોગ્રામ ચેક થઈ જાય પછી એને 0 કરવામાં આવે છે અને આ એનું લોકેશન છે જે તમે દેખાડી શકો છો. તો હોપ કે તમને ઇન્ટરપ્ટનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જે છે એ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે રજિસ્ટર જે છે આપણા ઇન્ટરપ્ટના IE અને IP બહુ સિમ્પલ જ છે, એ બંને રજિસ્ટર વિશે માહિતી લેશું. તમે સિક્વન્સ આ યાદ રાખશો કે પહેલા બંને ટાઈમ પહેલા 0 0 આવે છે પછી 1 1 આવે છે અને સિરિયલ પોર્ટ, તો તમને આનું જે સિક્વન્સિંગ યાદ રાખવાનું છે એ વધારે ઈઝી પડશે. બરાબર. હોપ કે તમને ઇન્ટરપ્ટમાં ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.